આ સાથે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। દાહોદ, ઝાલોદ, લીંબડી, સંજેલી અને મીરાખેડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો ભારે પરેશાન થતા દેખાયા। શાળાએથી પરત ફરતા બાળકોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાબિર ભાભોર। સાબિર, દાહોદમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ છે ત્યાં? ચોક્કસથી વાત કરીએ તો આજે જે હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। કહી શકાય કે જે દાહોદ શહેરના જે ચો તરફ તમામ રસ્તાઓ ઉપર જે જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। નીચાણવાળી અનેક સોસાયટીઓ જે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી છે। આ સિવાય જે ગ્રામ્ય વિસ્તારોમાં વાત કરીએ તો નાના મોટા જે નદી નાળા છે એમાં પણ જે નવા નીર જોવા મળ્યા છે। કેટલાય જે નાળાઓ તૂટવાના પણ જે સમાચાર સામે આવી રહ્યા છે। હાલ જે વરસાદ અવિરત ચાલી રહ્યો છે તેની વચ્ચે જે પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। તો બીજી તરફ જે વાહન ચાલકો જે દરેક વિસ્તારમાં જતા આવતા પરેશાન થઈ રહ્યા છે। કેટલાય વિસ્તારો હાલ જે બંધ થવા પામ્યા છે। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર જે મુખ્ય માર્ગ કહી શકાય છે કે તે આખા સ્ટેશન રોડ ઉપર ઘૂંટણસમાં પાણી જોવા મળે છે। તેને પગલે વાહન વ્યવહાર માત્ર એક તરફનો ચાલી રહ્યો છે, તેને લઈને જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જી ઓકે સાબિર, આભાર આપનો। એટલે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જ્યારે બપોરે શાળાએથી પરત ફરતા બાળકોને પણ ભારે હાલાકી સર્જાઈ અને આવા પાણીમાંથી પસાર થવા એ બાળકો પણ મજબૂર બન્યા હતા। જોકે હજુ પણ ધુમ્મસભર્યું વાતાવરણ છે। કેટલાક વાહનો બંધ પડી ગયા હોય આવા પાણીમાં, તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું છે, વિઝિબિલિટી અહીં ઘટી ગઈ છે। બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। જોકે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના રહેશે। દાહોદ, ઝાલોદ, લીંબડી, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે, તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો।